નમસ્કાર આપ સૌને। હું કૌશિક વસાવા અને મારા સાથી મિત્ર એવા કમલેશભાઈ વસાવા અને સાથી મિત્ર એવા રીતેશભાઈ વસાવા અને બીજા સાથી મિત્ર એવા નરેશભાઈ વસાવા હવે તમને જણાવવા માગીએ છીએ કે તારીખ 25/5/2026ના રોજ આપણા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના સીએમ એવા ભગવત માનજી અને સાથે સાથે ઈસુદાન ગઢવીજી, ગોપાલ ઇટાલિયાજી અને તમામ પ્રદેશના મંત્રીઓ આપણા શહેરમાં પધારી રહ્યા છે મિત્રો। અને સાથે સાથે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ આપણી સાથે જોડાવાના છે અને અને એમની આગેવાનીમાં આપણે આ એક સભા અને એક રેલી સ્વરૂપે આપણે આપણી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે બોડી બેસવાની છે તેના ઉત્સાહમાં અને જે રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી આવવાના છે। અને તમે જુઓ કે એવા આપણા ગુજરાતમાં 34 જિલ્લા છે। 34 જિલ્લામાંથી માત્ર એક જિલ્લો નર્મદા જિલ્લો, જેને કહેવાય કિંગ ઓફ ચૈતરભાઈ વસાવાનો જિલ્લો। મિત્રો ધ્યાનથી સાંભળજો કે આ ચૈતરભાઈ વસાવાએ એ કરી બતાવ્યું છે કે નર્મદા જિલ્લામાં ટોટલ 22 સીટ હતી, 22માંથી 15 સીટ કાઢી એટલે આ બહુમતીની સીટ નીકળી છે આપણી આમ આદમી પાર્ટીની। એટલે મિત્રો એક આપણા માટે ગર્વની વાત છે અને ગર્વની વાત તો એ છે કે આપણા વિસ્તારમાં એવા હવજ જેવા આપણા ધારાસભ્ય મળ્યા છે ચૈતરભાઈ વસાવા, એટલે આપણા માટે ગર્વની વાત છે મિત્રો। એટલે આપણે બધાએ હવે એટલું આપણે સાંભળવાનું છે અને જોવાનું છે કે હવે 25 તારીખ આવે છે મિત્રો। જેવી રીતે તમને વાત કરી 25/5/2026ના રોજ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી અને તમામ બધા અહીંયા મંત્રીઓ આપણા રાજપીપળા શહેરમાં આવી રહ્યા છે અને સમય છે સાંજે 4 કલાકે। અને તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે તમામ નર્મદા જિલ્લાવાસીઓને અને જે પણ જ્યાંથી પણ વિડીયો જોવે છે અમારો તમામ જનતાને અપીલ છે કે આપણા રાષ્ટ્રીય સંયોજક શ્રી કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે અને સાથે સાથે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાની હેઠળ આ એક સભા યોજાવાની છે। નાનકડી એવી સભા યોજાશે અને ત્યાંથી રેલી સ્વરૂપ આપણે કરવાનું છે। અને આજે રાજપીપળા ખાતે ગાંધી સર્કલ છે, ગાંધી ચોક, ત્યાંથી લઈને સંતોષ ચોકડીથી હરસિદ્ધિ માતાજીનું દર્શન કરી અને આપણે રેલીની પૂર્ણાવતી કરીશું મિત્રો। તો મારે તમામ લોકોને એટલી અપીલ છે કે તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ અને સમય છે સાંજે 4 કલાકે, તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા એકત્રિત થઈ અને આપણે બધાએ સભાને સફળ કરીએ, રેલીને સફળ કરીએ મિત્રો। બધાને એ જ અપીલ છે। અને સાથે સાથે હું વાત કરીશ, જે હું આમલેથા જિલ્લા પંચાયતમાંથી હું સીટ લડ્યો હતો મિત્રો, એટલે હું તમને એ રીતે વાત કરું અને સાથે સાથે હું આમલેથા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીનો પ્રભારી પણ છું મિત્રો। તમામ આમલેથા જિલ્લા પંચાયતવાસીઓને મારી અપીલ છે, તમામ જેટલા 5 તાલુકા પંચાયત